અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલાની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમરેલી વેરાવળ અને અમરેલી જૂનાગઢની મીટર ગેજ ટ્રેન બંધ થતા ભારે મુશ્કેલી ઊભી થઈ છે। ગાયકવાડના સમયથી ચાલતી આ ટ્રેન બોર્ડ ગેજના રૂપાંતરિત કરવાના નામે છેલ્લા 2 મહિનાથી બંધ છે, જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને શ્રાવણ મહિનામાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે જતા ભક્તોને આ ટ્રેન બંધ થવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોની મુખ્ય માંગ છે કે જ્યાં સુધી બોર્ડગેજનું કામ શરૂ ન થાય ત્યાં સુધી ચલાલાથી વેરાવળ સુધીની આ ટ્રેનને ફરીથી શરૂ કરવામાં આવે। મારું નામ કૌશિક પરમાર, હું ચલાલા નગરપાલિકામાં સદસ્ય છું। હવે અમારા 4 મહિનાથી આશરે ટ્રેન બંધ છે, મીટર ગેજ ટ્રેન ચાલુ હતી। કયા કારણોસર બંધ થઈ છે એ ખબર નથી, પણ આજે સમસ્યા એવી છે કે ચલાલાની અંદર લગભગ આશરે 100 થી 150 વિદ્યાર્થીઓ ધારી અભ્યાસ માટે અપડાઉન કરતા હોય। નાના મજૂરો, હીરા ઘસુઓ છે પણ આ ટ્રેનમાં સસ્તી મુસાફરી થાય એ માટે અપડાઉન કરતા હોય છે। હવે આ ટ્રેન બંધ થવાથી આજે એ લોકોને બધાને મુશ્કેલી થઈ રહી છે। કયા કારણે બંધ થઈ છે ખબર નથી। અમારી માંગણી, લોકોની લાગણીના માંગણી એવી છે કે ભાઈ વહેલી તકે આ ટ્રેન ચાલુ કરવામાં આવે। અમારી સરકાર આગળ એટલી જ માંગણી છે કે વહેલામાં વહેલી ટ્રેન ચાલુ કરે। કનુભાઈ મોહનભાઈ મારું ચલાલા। અમારી સમસ્યા એવી છે ચલાલાની કે વર્ષોથી આ મીટર ગેજ ટ્રેન હતી એ બંધ કરવામાં આવી છે ને 2 વર્ષ પહેલાં બ્રોડ ગેજ મંજૂર થયેલી અમરેલીથી વિસાવદર એ કયા કારણોસર બંધ રહી એ ખબર નથી। અનેક રજૂઆત કરતાં એવું જાણવા મળ્યું કે ભાઈ જંગલ ખાતાવાળાએ મંજૂરી નથી આપતા। તો સરકારને મારું એ કહેવાનું છે કે જંગલ ખાતું તમારું છે કે બહાર પાકિસ્તાનવાળાનું છે, બરાબર? મંજૂરી તો તમને તમારી સરકાર હાલે છે, અત્યારે બધે ભાજપ સરકાર છે, તો એટલું તો કરી શકે ને। ચલાલાને જો બ્રોડ ગેજ મળે તો ઘણા પ્રશ્નો ચલાલા માટેના હલ થાય એમ છે। અત્યારે તો મીટર ગેજ હતી એ બંધ થઈ ગઈ ને એ વહેલાસર શરૂ કરે એવી લોકોની માગણી છે। અને મીટર અત્યારે બધાને જૂનાગઢ, વેરાવળ જવા માટે બહુ તકલીફ પડે છે, ફરી ફરીને જવું પડે છે અને લોકો અત્યારે બહુ હેરાન થાય છે। મારું નામ વિશાલ માલવિયા, ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ છે। ઘણા ટાઈમ છે, ગત 4 મહિના પહેલા નગરપાલિકાની ચૂંટણી ગઈ અને નગરપાલિકાની ચૂંટણી ગઈ ત્યારે લોકોએ ખોબલે ને ધોબલે ભાજપને, ભારતીય જનતા પાર્ટીને મત આપી 24 બેઠકમાંથી 24 બેઠક ભાજપને અર્પણ કરેલી છે। ત્યારે ભાજપમાં આંતરિક વિવાદના હિસાબે નગરપાલિકાના કોઈ પ્રકારના છેલ્લા 5 મહિના કામ થયા નથી અને એવું લાગે છે હજી આવનાર સમયમાં એ થવાના નથી। પ્લસ બીજા નંબરમાં ઘણા ટાઈમ થયા ચલાલાથી ટ્રેન પસાર થતી હતી, આપણે અમરેલીથી વેરાવળ, અમરેલીથી જૂનાગઢ અને અમરેલીથી વેરાવળ 3 ટ્રેન આવતી હતી અને 3 ટ્રેન જતી હતી દિવસ દરમિયાન। જે ગવર્મેન્ટના નિયમ મુજબ ક્યાંક કામગીરી છે કે જે હોય તે ટ્રેન બંધ કરવામાં આવી છે અને ધારી ચલાલામાં 11-12 ધોરણ છે નહીં ભાજપના રાજમાં, એટલે સ્થાનિક લોકોના વિદ્યાર્થીઓને ધારી ભણવા જવું પડે છે। ધારી ભણવા જવા માટે સસ્તી મુસાફરી, ટ્રેનની સસ્તી મુસાફરીમાં અવારનવાર છોકરા ટ્રેનમાં જતા હતા। સવારે 7 વાગ્યાની ટ્રેનમાં જાય અને બપોર પછીની 5 વાગ્યાની ટ્રેનમાં સસ્તી મુસાફરી કરતા હતા। જે છેલ્લા 3 મહિના થયા ટ્રેન હાવ સ્ટોપ બંધ કરી દેવામાં આવી છે, રિપેરિંગ કામ ચાલુ છે। પણ મેં સર્વે અને તપાસ કરાવી તો કોઈ જગ્યાએ અમરેલીથી માંડીને વેરાવળ લગીનમાં કોઈ પ્રકારનું ક્યાંય રિપેરિંગ કામ ચાલુ નથી। તો પછી મારે ભાજપ સરકારને પૂછવાનું એક જ કારણ છે કે ક્યાં કારણોસર ટ્રેન બંધ છે। ટ્રેન બંધ હોય, રિપેરિંગ ચાલુ હોય તો ક્યાંય રિપેરિંગ ચાલુ થતું નથી ને છે નહીં, તો કેટલા ટાઈમ લગીનમાં રિપેરિંગ કામ થયું કરવાનું છે, કેટલા ટાઈમમાં ટ્રેન ચાલુ થાય। અને જો રિપેરિંગ કામ ન કરવાનું હોય તો રાપેદા મુજબ આપણે જે ટ્રેન ચાલુ હતી પાછી રેગ્યુલર ટ્રેન ચાલુ કરી દો, એવી જ મારી માગણી છે।